હાલો દોસ્તો, તો આપણે જઈ રહ્યા છીએ હીરા ગામમાં. આપણા જૂના અને જાણીતા એટલે કે ભીખા કાકા ગાડી ચલાવે છે ને હું એટલે કે તમારો ગોરધન એટલે કે હું પોતે વાહે બેઠો બેઠો વિડીયો શૂટ કરું છું. જુઓ જાય છે ને બે હીરા ગામમાં. ભીખા કાકા કહે છે આપણને કે આજ તો હીરાના સોતડા કાઢી નાખવા એ કે. ભીખા કાકાને હું કહું છું કે ગાડી ધીમે ધીમે આંકો, કારણ કે ભીખા કાકા નીકળ્યા રોદાર ઠેકાડે જાય છે. ને હવે આપણે પૂગવા આવ્યા છીએ કુંવરબાગ. આગળ આપણે કુંવરબાગ પૂગી જશું. પછી કુંવરબાગેથી આપણે જવાનું છે આપણા કારખાના તરફ. કુંવરબાગ આપણે પૂગી ગયા છીએ. આ કયા સિટીનો નજારો છે તે કોમેન્ટમાં કરી દેજો બધા દોસ્તો. જુઓ તમે કેમ પણ લાગે છે ને બગીચો. હા, બગીચો જ છે ભાઈ બંધો. અને પછી ભીખા કાકાને જવાનું છે આ બેંકમાં પૈસા ઉપાડવા. એને પાછા બે ભેગા છે ધમસકડી ધાણા જીરું કરતા કરતા. એને ભીખા કાકા ગાડી હાકે છે, સોતડા કાઢ્યો ભાઈ ફૂલ બાકાજી. ભીખા કાકાને આવું નહોતું કામે અને ઉપર એને કામે લઈને આવ્યો છું એટલે ભીખા કાકા રી બધી ગાડીના લીવર માથે કાઢે છે. જો એક નવું સ્ટોપ આવ્યું છે. આ શું છે, કયો ટાંકો છે એ તમે જરા કોમેન્ટમાં જણાવી દેજો દોસ્તો બધાય. કયા સિટીનું લોકેશન છે એ પણ કહી દેજો. બસ ને હવે આપણું કારખાનું આવવાનું શું છે, આગળ ફટાફટ આપણું કારખાનું આવી જાય. જો ભીખા કાકા લીવર હાલે રેખા છે. એને કેરીની બજાર હોય પાકી ગલી. આજ તો સવારમાં તડકોય લાગી ગયો બહુ હો ભાઈ, કારણ કે સવાર રૂજ નહોતું. અમે કામે આવ્યા ત્યાં 10 વાગી ગયા હતા ભાઈ. આજ તો શેઠ પણ ખીજાવાના છે. આ આવી ગયા આપણા બાપા સીતા ડાયમંડમાં. અહીંને આપણી ગાડી થઈ ગઈ છે એન્ટ્રી ગેટની અંદર. અને જુઓ ભીખા કાકા ગેટની અંદર. અહીંને આપણે કારખાના પૂગીને પછી મેળા હીરાની બગડા છટી બોલાવો ભાઈ. રમચકડી ધાણા જીરું કરતા ઘણા રેખા હીરા ફટાફટ. આજ તો મેં કીધું મૂકવાના ને 200 ઠોકી દેવા છે. આજ તો હું કહું હીરા ગઈને થાકી જતા પડી ગયા હાથ. આજ પડતા પછી આપણે કે હાલો તો હીરા હવે ડબલીમાં ભરી લઈ, કારણ કે આ પેડા તા છૂટા શેઠ કે ભરી લઈ હીરા. ડબ્બીમાં બધા હીરા ભરી લીધા છે. હવે ડબ્બી મૂકવા જવાનું છે આપણે ઓફિસની અંદર આગળ. હાલો હવે ડબ્બી મૂકી આવી આપણે ઓફિસની અંદર એટલે શેઠ પછી લઈ લે. કારખાનું તો થઈ ગયું તો હાવ ખાલી. જો કોઈ કારીગર નથી, હું એકલો જ લીધો છું ભાઈ. મને લાગી કે બી હવે આપણે પણ આપણો ફોન લઈ લઈએ અને પછી ફોન લઈ આપણો પાણીનો બોટલ ગોતી લઈએ. પાણીનો બોટલ લઈને પછી આપણે પણ થઈ ઘર ભેગા. પાણીનો બોટલ ગંજો, પાણીનો બોટલ આપણો પડ્યો છે અહીંયા. આપણો પાણીનો બોટલ લઈ લીધો. પાણીનો બોટલ લઈને માતાજીને પગે લાગીને આપણી ટિફિનની થેલી લઈને ભાગીએ આપણે. જય સરસ્વતી માન, જય ખાખી બાપુ. આપણે હાથ પગ ધોઈને હવે આપણે નીકળી જાય છે ગાડી તરફ, કારણ કે આપણે આપણા કાકા લેવા આવે છે ગેટે. આપણે જવાનું છે ગેટે હાલીને. આ ટિફિનની થેલી હાથમાં ટાંગીને આપણે હાલી ગયા છીએ ગેટ તરફ. આગળ છીએ આગળ ગેટે પૂગવા આવશું. ગેટે પૂછશું તો આપણે આવી જાય ગાડી. આપણે થોડાક આગળ હાલી જઈએ એટલે આપણે આવી જાય ગાડી. ચાલો આપણે બેસી ગયા છીએ ગાડીમાં. આપણી ગાડી આવી ગઈ છે ને આપણે ભેગા છીએ ઘર તરફ. જો રાત પડી ગઈ છે અને હાઈવે પર સાંભળ્યા છે ફોક્સ. આપણે પૂગવા આવ્યા છીએ છોકડી. બપોરે ભીખા કાકા ફાસ્ટ ગાડી હાંકતા હતા ને અત્યારે રમા કાકા ફાસ્ટ ગાડી હાંકે છે. રમા કાકા તો રોદે ને. રમા કાકા લાગી હતી ભૂખ તે આપણે ઉપર રહી ગયા હતા નાસ્તો કરવા, અને આપણે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને ભેગા પાછા આપણે ઘર તરફ. આપણે ગાડીનો માર્યો યુ ટર્ન અને આપણી ગાડી લીવર દીન કાકા એવું પડી ગાડી. જવો જાય સોતડા કાઢ્યા હો ભાઈ ગાડી. ધીમે ગારિયામાં જાય છે ગાડી. રસ્તામાં પાણી કાઢ્યું આવી ગયું પેટ્રોલ પંપ. પેટ્રોલ તો આપણે પૂરાવું નથી, કારણ કે આપણે કરેલ છે ફૂલ ટાંકી. ધીમે આપણે ઘર તરફ આવવા માંડ્યા છીએ. આગળ આપણે આવી જાય ઘર. હાલો આપણે આવી ગયા છીએ આપણા ગામમાં. ગાડી ધીમે આંકવાની, કારણ કે આપણા બાપા જોતા હોય. હેલો દોસ્તો, અમારો ફર્સ્ટ વ્લોગ છે. લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું આવા નવા વિડીયો લાવતો રહી. આજ માટે એટલું જ તે. હવે કાલે મળીએ નવા વ્લોગ સાથે. બધા દોસ્તોને હર હર મહાદેવ.